શોભે છે. ભક્તોને સાથે લઈ શ્રીજી પધારે છે. કે વડતાલ ગામે રૂડું મંદિર શોભે છે. કે ભક્તોને સાથે લઈ શ્રીજી પધારે છે. સ્વામી ઉભા મંદિરને દ્વાર, સ્વામી ઉભા મંદિરને દ્વાર, ખભે ગોદડીઓ 18. સ્વામી ઉભા મંદિરને દ્વાર, ખભે ગોદડીઓ 18. દ્રષ્ટિ શ્રીજીમાં એકતા, શ્રીજી થંભી ગયા તે ઠાર. દ્રષ્ટિ શ્રીજીમાં એકતા, શ્રીજી થંભી ગયા તે ઠાર. શ્રીજી થંભી ગયા તે ઠાર. શ્રીજી થંભી ગયા તે ઠાર. બંધન નજરોના હો, બંધન નજરોના નાશકે તોડી રે તોડી રે. સ્વામી શ્રીજીની જોડી સંતો રેવી, સ્વામી શ્રીજીની જોડી. દાદાના દરબારમાં સભા ભરાય છે. ઓચિંતી વેદનાથી શ્રીજી અકળાય છે. શ્રીજી અકળાય છે. અકળાય છે. દાદાના દરબારમાં સભા ભરાય છે. ને ઓચિંતી વેદનાથી શ્રીજી અકળાય છે. ચરણ ફસે ધરાની માય. સ્વામી ઘેલા નદી મનાય, ચરણ ફસે ધરાની માય. કહેવા જનને મર્મ અપાર, શ્રીજી કરી ઉઠે પુકાર. કહેવા જનને મર્મ અપાર, શ્રીજી કરી ઉઠે પુકાર. હે શ્રીજી કરી ઉઠે પુકાર. શ્રીજી કરી ઉઠે પુકાર. કાઢો 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 મારો પગ. દોડી રે દોડી રેવી, સ્વામી શ્રીજીની જોડી સંતો રેવી. સ્વામી શ્રીજીની, સ્વામી શ્રીજીની, સ્વામી શ્રીજીની જોડી. ગુણાતીતને શ્રીહરિમાં આવું અખંડ જોડાણ હોય એમાં આશ્ચર્ય કેવું? કારણ કે આ તો તેમના અતિ પ્રિય એવા અનાદિ સેવક સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા. સારંગપુરમાં જ્યારે વસંત પંચમીનો મહારાસ રચાયો ત્યારે પણ શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી સમક્ષ ગુણાતીતને અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાવ્યા હતા. અને આવો જ એક પ્રસંગ બન્યો પંચાળામાં, જેમાં શ્રીહરિએ સ્વયં સ્વામીના ભાલમાં તિલક કરીને જણાવેલું
કે આ અમારા તિલક. હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. તિલક કર્યું નિજ હાથ હરીએ, સૌજનને સંભળાવ્યું. તિલક કર્યું નિજ હાથ હરીએ, સૌજનને સંભળાવ્યું. હું જેવો ભગવાન નદી સે આ જેવા નહીં સાધુ હુઆ, સંતન સંગે રાચું. હુઆ સંતન સંગે રાચું. ગુંજે ગુંજે હારે કણ કણમાં કીર્તિ તમારા નામની. ગુંજે ગુંજે હારે કણ કણમાં કીર્તિ તમારા નામની. સહજાનંદજી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. ગાવે ગાવે હારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ગાવે ગાવે હારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. સમય જતા શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ દેશના મહંત તરીકે સ્થાપિત કર્યા અને તે વખતે સોરઠના હરિભક્તોને સ્વામીની ઓળખાણ કરાવતા જણાવેલું કે અમે આ સોરઠ દેશને અમારું સુખ આપી શક્યા નથી, તે અમારું સુખ ગુણાતીતાનંદ સ્વામી આપશે. તે અમારું સાક્ષાત અક્ષરધામ છે, તે અમે તમને બક્ષિસ આપીએ છીએ. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ. ગુણાતીત મુનિ સંતતનીયમ. ગુણાતીત મુનિ સંતતનીયમ. અતિ અગાધ મહિમા કમનીયમ. અતિ અગાધ મહિમા કમનીયમ. ચંદ્રકાંત મણિના સમનીયમ. ચંદ્રકાંત મણિના સમનીયમ. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ. વામ ભાગે ઉપવીત વિરાજે. વામ ભાગે ઉપવીત વિરાજે. ભુજબંધ મણિમંડન છાજે. વામ ભાગે ઉપવીત વિરાજે. ભુજબંધ મણિમંડન છાજે. ઉરુ પૃથુલ શુભહાર વિરાજે. ઉરુ પૃથુલ શુભહાર વિરાજે. અધર લાલ બિંબાફર લાજે. અધર લાલ બિંબાફર લાજે. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ. જીર્ણ દુર્ગ નગરે વસનીયમ.
रक्तमति सुन्दरताये चरण रक्तमति सुन्दरताये ऊर्ध्वरेख निरगी मुद प्राय ऊर्ध्वरेख निरगी मुद पाय तुंगरात रमणीय नखेंदु तुंगरात रमणीय नखेंदु शांतिकारक सदा जन इंदु शांतिकारक सदा जन इंदु क्षीरदुर्ग नगरे वसनीयं क्षीरदुर्ग नगरे वसनीयं गुणातीत मुनि संततनीयं गुणातीत मुनि संततनीयं गुणातीत मुनि संततनीयं। અનંત જીવોના કલ્યાણનો માર્ગ સુગમ કરી છેવટે શ્રીહરિએ આ ધરા પરથી અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો. તેઓએ તીવ્ર બીમારી ગ્રહણ કરી અને પોતાના અંતિમ દર્શન માટે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢથી ગઢડા તેડાવ્યા. અક્ષર ઓરડીમાં થયેલું સ્વામી શ્રીજીનું આ અંતિમ મિલન સ્નેહની ચરમ સીમા સમાન હતું. તે વખતે શ્રીહરિના અંતરમાં એક જ ભાવના છલકાતી હતી, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. તરસ્યાને જેમ પાણી ડૂબાલું, તરસ્યાને જેમ પાણી ડૂબાલું, ભૂખ્યાને ભોજન હો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. વાંઝિયાને જેમ પુત્ર જ વાલો વાલો, વાંઝિયાને જેમ પુત્ર જ વાલો, નિર્ધનિયાને ધન હો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. ગુણાતીત સત્સંગનો મહિમા જણાવતા શ્રીજી મહારાજે કહેલું કે જે જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર આને આ જન્મે ટળશે. સંતોએ વર્ષો વર્ષ 1 માસ
જૂનાગઢ જઈ અવશ્ય નિવાસ કરવો. શ્રીહરિના આ વચનો શિરોધાર્ય કરી અનેક સંતો હરિભક્તો સ્વામીનો સત્સંગ કરવા જૂનાગઢમાં ઉમટવા લાગ્યા. અને સામે પક્ષે સ્વામીએ પણ શ્રીહરિના મહિમા પ્રવર્તનમાં કોઈ કસર નહોતી રાખી. વળી સંતને આપી આજ્ઞા રે, રેવું નહીં અહીં આવ્યા વિના રે. વર્ષો વર્ષ એક માસ રે, કરવો આ મંદિરમાં નિવાસ રે, કરવો આ મંદિરમાં નિવાસ રે. હે ચાલો ચાલો, હે ચાલો ચાલો જીદણ ગઢ આજ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીદણ ગઢ આજ રે સત્સંગ કરવાને. હે મોટા મોટા આવે છે મુનિ રાજ રે સત્સંગ કરવાને. મોટા મોટા આવે છે મુનિ રાજ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે સત્સંગ કરવાને. નિત્ય બ્રહ્મ નિરૂપણ થાય રે સત્સંગ કરવાને. હરિજન સૌ આવી ભરાય રે સત્સંગ કરવાને. હરિજન સૌ આવી ભરાય રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. હે હો ભલો બન્યો છે આજ બનાવ રે સત્સંગ કરવાને. ભલો બન્યો છે આજ બનાવ રે સત્સંગ કરવાને. હરિ આવો ન આવે લાવ રે સત્સંગ કરવાને. હરિ આવો ન આવે લાવ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. ચાલો ચાલો જીરણ ગઢ આજ રે સત્સંગ કરવાને. હે ત્યાં આનંદ ઉછવ થાય રે સત્સંગ કરવાને. ત્યાં આનંદ ઉછવ થાય રે
મોટા આવે છે મુનિરાજ રે સત્સંગ કરવાને. મોટા મોટા આવે છે મુનિરાજ રે સત્સંગ કરવાને. હે હે સર્વોપરી ગુરુ આપણા અને સર્વોપરી એની વાત. હે સર્વોપરી ધામ શ્રીજીનું. હે જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત. હે ચિરે હે સંપૂર્ણ મહિમા શ્રીજીનો અને પતિવ્રતાની ટેક. હે પેખો સંતો 500. હે જોને ગુણાતીત તોય ગુણાતીત વાતો જાદુગારી હતી, ખમિયાણાના તીર જેવી હતી. તે વાતોના પ્રતાપે મુમુક્ષુઓના સ્વભાવ દોષોની સઘળી ગ્રંથિઓ ઓગળી જતી. પછી તે આચાર્ય રઘુવીરજી મહારાજ હોય, બોટાદના શિવલાલ શેઠ હોય કે અન્ય સાધુ બ્રહ્મચારી કે હરિભક્તો હોય. વાતો હરીની અવિરત કરતા મૂર્તિ અંતરધારી. વાતો હરીની અવિરત કરતા મૂર્તિ અંતરધારી. કામ ક્રોધ મદ લોભ મોહની ગ્રંથિ સૌની ગાડી સ્થિતિ બ્રહ્મની સેજે કરાવી. બ્રહ્મની સહેજે કરાવી. આવે આવે હારે ગઢ જૂને ભક્તો ગામો ગામથી. આવે આવે મારે ગઢ જૂને ભક્તો ગામો ગામથી. સહજાનંદજી શરણ તમારે રાખો રે. ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. ગાવે ગાવે હારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ગાવે ગાવે હારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. વાતોની સાથે તેઓના વર્તમાન પણ એવા જ અણિશુદ્ધ હતા. મહારાજે આપેલી ધન અને સ્ત્રીના ત્યાગની મર્યાદામાં કે નિર્માનીપણે નાનામાં નાની સેવા કરવામાં ગુણાતીતનો જોટો જડે તેમ નહોતો. અંતરથી સ્ત્રી ધનના ત્યાગી સદા જગતથી જે વિતરાગી. ગુણાતીત સાધુતા દેખી વિરોધી પણ બનતા અનુરાગી. સહજાનંદી પંચવ્રતો જ્યાં સહજાનંદી પંચવ્રતો જ્યાં જોવા મળે જીવંત. જય જય ગુણાતીતાનંદ. જય જય ગુણાતીતાનંદ. બીમાર સંતોની સેવાથી જેણે હરિને રીઝવ્યાતા
મંદિર કેરા મહંત તોય ચોક સાફ જે કરતા તા, અનાદિથી જે હરિના સેવક, અનાદિથી જે હરિના સેવક, સેવા કરે અખંડ. જય જય ગુણાતીતાનંદ, જય જય ગુણાતીતાનંદ. અક્ષર બ્રહ્મનું આ ધરતી પર અવતરણ જ જીવના પરિવર્તન માટે છે, દેહભાવ દૂર કરી બ્રહ્મભાવ સ્થાપવા માટે છે. અને એટલે જ તેમની સન્નિધિમાં જીવન પરિવર્તનોની હારમાળાઓ રચાતી, તેમના સહજ સંબંધથી પણ મૂંજો સુરુ અને વાલેરો વરુ જેવા પાપના પર્વતોય ઓગળી જતા. મૂંજો સુરૂને વાલેરો કઈ લૂંટારું જન રીઢા. મૂંજો સુરૂને વાલેરો કઈ લૂંટારું જન રીઢા. હૃદયો પલટી સૌના જીવન ભક્તિ નિર્મળ કીધા, સૌને માયાથી નિર્ભય કીધા. સૌને માયાથી નિર્ભય કીધા. પૂજે પૂજે હારે તમને પૂજે સંગે ઘન શ્યામની. પૂજે પૂજે મારે તમને પૂજે સંગે ઘન શ્યામની. સહજાનંદજી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. ગાવે ગાવે હારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ગાવે ગાવે મારે ગાથા ગાવે ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. ભક્તો તમારા નામની. 40 વર્ષ 4 માસ અને 4 દિવસ જૂનાગઢમાં રહ્યા. હવે સત્સંગમાં ફરશું અને મહુવે જઈને રહેશું. અંતિમ વાર જૂનાગઢ છોડતી વખતે સ્વામીએ ઉચ્ચારેલા આ શબ્દો ત્યારે સમજાયા, જ્યારે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરી અંતે ગોંડલમાં તેઓએ પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો. પણ મહુવે જઈને રહેશું એ શબ્દનો મર્મ શું હતો? કોણ હતું મહુવામાં? મહુવામાં બિરાજતા હતા સ્વામી સંગે તત્સ્વરૂપ બનેલા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ. તેઓના દર્શન કરી સૌને સ્વામીના શબ્દોનું સ્મરણ થઈ આવતું કે તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. चिरंजीवी छो आप है स्वामी, प्रमुख स्वरूपे आजे. चिरंजीवी છો આપ હે સ્વામી, મહંત સ્વરૂપે આજે. अक्षर पुरुषोत्तमनी नौबत जुओ दिगंते गाजे, पृथ्वी प्रगट हरि थी राजे. पृथ्वी प्रगट हरि थी राजे. पामे पामे हारे सौ पामे मुक्ति अक्षरधामनी. પામે પામે હારે સૌ પામે મુક્તિ અક્ષરધામ.
સહજાનંદ જી શરણ તમારે રાખો રે, ગુણાતીતાનંદ ભવના બંધન કાપો રે. સહજાનંદજી શરણ તમારે રાખો રે. હા, ગુણાતીત ચિરંજીવી છે, અનાદિ છે, અવિનાશી છે, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ થકી અક્ષર પુરુષોત્તમના રસઘૂંટ પીને ભવ્ય શિખરબદ્ધ મંદિરોમાં સોનાના સિંહાસનોમાં પુરુષોત્તમ ભગવાનની સાથે અક્ષર બ્રહ્મને પધરાવી ગુણાતીતનો ડંકો વગાડ્યો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્ર, મંદિર અને સંતોની અસ્ખલિત ધારા દ્વારા દેશ વિદેશોમાં ગુણાતીતના ડંકા વગાડ્યા. અને વર્તમાન સમયે આપણે સૌ સાક્ષી છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પણ ગુણાતીતના ડંકા નવખંડ ધરતીમાં ગુંજી રહ્યા છે. શ્રી બોચાસણ ધામમાં સહુ પ્રથમ મંદિર મોટું કર્યું. શ્રી સારંગપુરે અને ગોંડલે અટલા દરે આદર્યું. દુર્ગપુરે ગિરિ પર મહાપ્રભુ તણા સંકલ્પ પૂરા કર્યા. શાસ્ત્રીજી ગુરુએ ગુણાતીત તણા ડંકા બજાવ્યા સદા. ડંકા બજાવ્યા સદા. गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामी जी ने. गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामीजी ने. अतिशय श्रम वेठी प्रेम धरी बजवाया वीर स्वामीजी ने. गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामीजी ने. गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामीजी ने. गुणातीत का डंका आलम में बजवाया वीर स्वामीजी ने. शुद्ध
ભજવાયા વીર સ્વામીજીને, ભજવાયા વીર સ્વામીજીને, ગુણાતીત કલંકાલમ में ભજવાયા વીર સ્વામીજીને, ગુણાતીત કલંકાલમ में ભજવાયા વીર સ્વામીજીને, ભજવાયા વીર સ્વામીજીને, ભજવાયા વીર સ્વામીજીને, ભજવાયા વીર સ્વામીજીને, ભજવાયા વીર સ્વામીજીને. તો આ રીતે આપણે ગુણાતીતની જીવન ગાથા કીર્તનો દ્વારા માણી. તમામ સંગીતજ્ઞ સંતોનો આપણે સૌ અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ. અને હવે આજના આ પાવન પર્વે સદ્ગુરુવર્ય પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને નિવેદન કરીએ કે આપણને પ્રેરણા વચનોથી કૃતાર્થ કરે. પરમ પૂજ્ય